हेलो गाइस, તમારું સ્વાગત છે મારી ચેનલ પર પૂજા કિચન. પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન ફોર મોર વિડીયોઝ. આજે આપણે બનાવશું રવાના ઢોકળા. એની માટે આપણે લીધી છે 1 વાટકી રવો. આ જ વાટકીના માપથી આપણે 2 વાટકી પાણી લેવાનું છે અને એ જ રવા જે વાટકી લીધો છે એ જ વાટકીથી આપણે અડધી વાટકી છાશ લઈ લીધી છે. સ્વાદ અનુસાર મીઠું, આદુ મરચાંની પેસ્ટ અને ઈનો. હવે આપણે 1 વાટકી આખો રવો લઈ લેવાનો છે. સ્વાદ અનુસાર મીઠું, અડધી વાટકી છાશ અને પાણી આપણે પહેલાં 1 વાટકી જેટલું પાણી નાખી દેવાનું છે. પછી આપણે એને જેમ જોશે એમ આપણે નાખશું. હવે આ બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ અને આમાં આદુ મરચાંની પેસ્ટ આપણે નાખી લેવાની છે. હવે આને સરસ રીતે હલાવીને 15 મિનિટ આને ઢાંકીને રહેવા દઈશું, જેનાથી તમારો રવો પલળી જાય સરસ રીતે. જોઈ શકો છો હજી થોડું પાણી લાગશે, આપણે એને નાખી દઈએ આપણે થોડું. હવે આપણે આને ઢાંકીને મૂકી દઈએ. જ્યાં સુધી આપણો રવો પલળે છે ત્યાં સુધી આપણે પાણી ગરમ થવા મૂકી દઈએ અને સાથે આપણે પ્લેટમાં ઓઇલ ગ્રીસ કરી લઈએ. આપણે જોઈ શકીએ છીએ આપણો રવો સરસ રીતે પલળી ગયો છે. હવે આપણે એમાં થોડુંક પાણી નાખી દઈશું હજી અને સાથે 1 ચમચી તેલ. મિક્સ કરી લેવાનું છે આપણે. બહુ ઢીલો નથી રાખવાનો, આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે આમાં ઈનો નાખી દઈશું. ઈનોને એક્ટિવ કરવા માટે તમે લીંબુનો રસ લઈ શકો છો અને સાથે ગરમ પાણી પણ લઈ શકે છે. આપણે હમણાં ગરમ પાણી લીધું છે. હવે આને એક જ ડાયરેક્શનમાં આપણે હલાવવાનું છે. હવે આપણે પ્લેટ મૂકી દીધી છે. હવે આપણે બેટર આમાં નાખી દઈશું. અને હવે 10 થી 15 મિનિટ માટે આપણે ઢાંકીને રાખશું. મિનિમમ 15 મિનિટ માટે તો ઢાંકીને રાખવાનું છે. જોઈ લઈએ આપણા ઢોકળા થઈ ગયા છે. એ ચાકાના મદદથી આપણે ચેક કરી લઈશું કે કાચા છે કે નહીં. આપણા ક્લીન આપણે નીકળ્યું છે એટલે આપણા ઢોકળા સરસ ચડી ગયા છે. હવે આપણે આને કાઢી લઈશું. હવે આને 5 મિનિટ માટે આપણે ઠંડા થવા દઈશું, પછી આપણે આને કટ કરી લઈશું. હવે આપણે આને ઠંડા થઈ ગયા છે, કટ કરી લઈએ. હવે આપણે અહીંયા તેલ લઈ લઈશું વઘાર કરવા માટે. હવે આપણે રાઈ નાખી દઈશું. હવે તલ, અને કઢી પત્તા. હવે આપણે આને નાખી દઈશું ઢોકળા પર. વઘાર નાખી દીધો છે. હવે આપણાને કોથમીર નાખી દઈશું. રેડી છે આપણા ઢોકળા. આ રેડી થઈ ગયા છે આપણા રવાના ઢોકળા. સાથે આપણે આને ગ્રીન ચટણી જોડે સર્વ કરશું.